ઘર એ ઘર ત્યારે જ લાગે જયારે ઘરમાં માં હોય. માર તો મમ્મી થોડી વાર માટે ઘેરથી બહાર જાય ને તો એ મારો જીવ અદ્ધર થઈ જાય કે મારી માં જો છે. તો મમ્મી વગર જીવવાનું તો વિચારાય જ નહીં. તો તમને એટલું જ કહેવા માંગુ કે જો તમારી જોડે માં હોય ને તો માની કદર કરી લેજો. કોઈ ગર્લફ્રેન્ડ કે વાઈફના ચક્કરમાં માના આડું અવડું ના કહી દેતા. કેમ કે એક સમય તમને તમારી ગર્લફ્રેન્ડ છોડી દેશે, તમારા જોડે પૈસા નહીં હોય ને તો તમારી વાઈફે છોડીને જતી રહેશે. પણ તમારે ગમે તેવી પરિસ્થિતિ આવશે ને તો એ તમારી માં તમને નહીં મૂકો. તમે બીમાર પડ્યા છો ને તો તમારી માં ઉજાગરા કરશે. ઊંઘ નહીં આવે ને, ખાય નહીં. એટલે ખાલી એટલું યાદ રાખજો કે માનું અપમાન ના કરતા, કોઈ દિવસ ના કરતા. નકર બહુ હેરાન થશે. કેમ કે જયારે માં નહીં હોય ને તો આને ખબર પડશે કે આ દુનિયા કેવી હે અને મારી માં શું હતી. મહાહેતવાળી દયાળી જમાતું હતો હું સુતો